ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ વણકુટા ગામે હોળીના પર્વની ઉજવણી સમગ્ર દેશ કરતાં સાવ નિરાલી રીતે કરવામાં આવે છે। સામાન્ય રીતે સમગ્ર ભારતમાં ફાગણ સુદ પૂનમના દિવસે હોળી પ્રગટાવવામાં આવતી હોય છે, પરંતુ વણકુટા ગામમાં વર્ષો જૂની પરંપરા મુજબ પૂનમના એક દિવસ અગાઉ એટલે કે 14ના દિવસે જ હોળી પ્રગટાવી દેવામાં આવે છે। આ અનોખા રિવાજ પાછળ એક પ્રાચીન અને રોમાંચક લોકવાયકા જોડાયેલી છે, જે મુજબ વર્ષો પહેલા એક પ્રજાપ્રેમી રાજા પર અન્ય પડોશી રાજાઓએ એકસમ થઈને આક્રમણ કર્યું હતું, પરંતુ પોતાની રાજગાદી અને નગરને બચાવવા માટે રાજાએ બહાદુરીપૂર્વક યુદ્ધ કર્યું, પરંતુ શસ્ત્રોની મોટી સંખ્યા સામે લડતા લડતા રાજા ઘાયલ થયા હતા અને પોતાના ઘોડા પર સવાર થઈ જંગલ વિસ્તારમાં આશરો લીધો હતો। આ કપરા સમયે વણકુટા ગામના લોકોએ રાજાની પૂરતી સેવા શુશ્રૂષા કરીને તેમને સાજા કર્યા હતા। રાજાએ આ ગામમાં રહીને જે દિવસે વિજય મેળવ્યો અથવા સ્વસ્થ થયા તે દિવસે 14નો હતો અને રાજા દ્વારા જ તે સમયે 14ના દિવસે હોળી પ્રગટાવવાની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારથી લઈને આજ દિવસ સુધી વણકુટા ગામે એક દિવસ વહેલી હોળી પ્રગટાવવાની પરંપરા અકબંધ રહી છે। આ ઉત્સવમાં આદિવાસી સમાજના સભ્યો મોટી સંખ્યામાં જોડાય છે અને પરંપરાગત વાદ્યોના તાલે નૃત્ય કરી પોતાની સંસ્કૃતિ અને ઇતિહાસને જીવંત રાખે છે। ગ્રામજનો માને છે કે આ પરંપરા જાળવવાથી ગામ પર રાજાના આશીર્વાદ કાયમ રહે છે અને ગામમાં સુખ શાંતિ જળવાઈ રહે છે।